જય શ્રી કૃષ્ણ મિત્રો, ક્રિવિસા મોટિવેશન ભક્તિ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આ વૈશાખ પૂર્ણિમા કોઈ સામાન્ય નથી। આ દિવસે કરેલા થોડા સારા કામ તમારું ભાગ્ય બદલી શકે છે। તો આ જાણવા માટે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વૈશાખ મહિનાની પૂર્ણિમા વિશે। હિન્દુ ધર્મમાં દરેક પૂર્ણિમાનું મહત્ત્વ હોય છે, પણ વૈશાખ પૂર્ણિમા ખૂબ જ પવિત્ર અને ખાસ માનવામાં આવે છે। મિત્રો, શું તમે જાણો છો, આ જ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો, એટલે આ દિવસે બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિવસ આપણને શાંતિ, સત્ય અને સારા વિચારોનો માર્ગ બતાવે છે। તો હવે વાત કરીએ આ દિવસના મહત્ત્વની। વૈશાખ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને જો કોઈ ગંગા નદીમાં સ્નાન કરે તો તે બહુ જ પુણ્યદાયક ગણાય છે। પણ મિત્રો, જો ગંગા સુધી જઈ ન શકાતું હોય તો ઘરે જ પવિત્ર જળથી સ્નાન કરીને ભગવાનને યાદ કરો, એ પણ એટલું જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને ઘણા લોકો સત્યનારાયણની કથા પણ કરે છે। કહેવાય છે કે આ દિવસે ભગવાનની ભક્તિથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। અને હા મિત્રો, એક ખૂબ જ મહત્ત્વની વાત, વૈશાખ પૂર્ણિમાના દિવસે દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। જેમ કે તરસ્યાને પાણી પીવડાવવું, પક્ષીઓને પાણી પીવડાવવું, અન્નદાન કરવું, પક્ષીઓને ચણ નાખવી, ગરીબોને કપડાં આપવા, આ બધું કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે અને ભગવાનની કૃપા મળે છે। તો આ દિવસ આપણને એક સુંદર સંદેશ આપે છે કે જીવનમાં હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ, બીજાની મદદ કરવી જોઈએ અને સારા વિચારો સાથે જીવવું જોઈએ। જો મિત્રો, આપણે રોજિંદા જીવનમાં નાના નાના સારા કામ કરીએ તો આપણું જીવન ખુશી અને શાંતિથી ભરાઈ જાય છે। તો મિત્રો, આ વૈશાખ પૂર્ણિમા પર એક સારો સંકલ્પ લો કે આપણે કોઈની મદદ કરીશું અને જીવનમાં સારા માર્ગ પર ચાલીશું। તો મિત્રો, અત્યારે બસ આટલું જ। ફરી મળીએ આવા જ ભક્તિભર્યો વિડીયોમાં। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ ભક્તિભર્યા વિડીયો જોવા માટે ક્રિવિસા મોટિવેશન ભક્તિ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।